પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વકીલ સુશીલ લિંબાચિયાને સભા અને રેલી માટે વહીવટી તંત્ર દ્વારા પરવાનગી ન આપવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર.ડી. દેસાઈ સહિતના વકીલોએ ઉમેદવારના સમર્થનમાં આવી પ્રશાસન સામે મોરચો માંડ્યો છે અને 24 કલાકમાં પરવાનગી નહીં મળે તો આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે। પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવાર તરીકે લિંબાચિયા સુશીલે ઝંપલાવ્યું છે। ઉમેદવારનો આક્ષેપ છે કે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ વિવિધ પક્ષો દ્વારા તેમને દબાણ અને લાલચ આપવામાં આવી હતી, પરંતુ તેઓ મક્કમ રહેતા હવે પ્રશાસન દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। સુશીલ લિંબાચિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યક્રમની પરવાનગી માટેની અરજી છેલ્લી ઘડી સુધી હોલ્ડ પર રાખવામાં આવે છે અને સભાના પહેલા નેગેટિવ રિપોર્ટ આપી મંજૂરી આપવામાં નથી આવી। ઘણા બધા પક્ષો દ્વારા મને દબાણ કરવામાં આવ્યું, લાલચો આપવામાં આવી, ઘણું બધું કરવામાં આવ્યું। એના હું વશ ના થતા હું અડગ રહ્યો અને મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ પ્રશાસનના દબાણથી મને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો હતો। કોઈ પણ પ્રકારની હું પરવાનગી લેવા જાઉં તો પરવાનગી છેલ્લા દિવસ સુધી હોલ્ડ રાખવામાં આવે। મારી સભા હોય એના આગલા દિવસે પરવાનગીને કે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે કે ભાઈ આ કારણોસર કરી ના શકો। અગાઉ મેં રેલી કરી હતી, રેલીનું આયોજન કર્યું, આગલા દિવસે મેં પરવાનગી પણ માગી લીધેલી, પણ એમાં પણ એમને એવું કર્યું છેલ્લા ટાઈમ સુધી આપી નહીં અને છેલ્લે એવો અભિપ્રાય લખીને આપી દીધો કે ભાઈ આમાં આવું છે ને તેવું છે। અગાઉ આયોજિત રેલીની પરવાનગી પણ વ્યાજબી કારણો વગર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। પક્ષપાત અને કિન્નાખોરી રાખીને અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવતી હોવાથી તેમણે ન્યાય માટે વકીલ મંડળની મદદ માંગી હતી। આ મામલે પાટણ જિલ્લા રૂરલ બાર એસોસિએશનના પ્રમુખ આર.ડી. દેસાઈએ વહીવટી તંત્ર અને ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ભોઈ સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સુશીલ લિંબાચિયા વ્યવસાયે વકીલ છે અને તેમને પ્રચાર કરતા અટકાવવા માટે પ્રશાસન જાણી જોઈને પરવાનગી આપતું નથી। જે વિસ્તારમાં સભા યોજવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કે ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય તેવી શક્યતા નથી, તેમ છતાં વારંવાર પરવાનગી નકારીને બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે। પરવાનગી આપવામાં આડકતરી રીતે એમને પરવાનગી ના આપવાની હોય પ્રશાસનને, એ રીતનું એમનો વર્તાવ છે। કારણ કે એમને 2 વખત પરવાનગી માગી પણ આજ દિન સુધી એમને પરવાનગી આપવામાં આવતી નથી। સુશીલભાઈ જે એરિયામાં રહે છે ત્યાં પરવાનગી આપવામાં આવે તો કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ થાય અથવા કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય એવી પણ કોઈ શક્યતા રહેલી નથી। એટલે જો પ્રશાસન દ્વારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભોઈ દ્વારા વારંવાર આ રીતે જો પરવાનગી એમને નકારવામાં આવશે તો ના છૂટકે અમારા વકીલો ભેગા થઈ અને કલેક્ટર શ્રી કચેરી સમક્ષ ધરણા ઉપર ઉતારવાનો પ્રોગ્રામ કરવામાં ફરજ પડશે અને ચૂંટણી કમિશનરને પણ અમે લેખિત આજે આપવાના છીએ। વકીલ મંડળે આ અંગે ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે।